હવે વાત એક ખૂબ જ અનોખી પહેલની। અમદાવાદ ગ્રામ્ય વિસ્તારની ડીઓ કચેરી હસ્તગત આવતી શાળાઓમાં હવે પ્રાર્થના દરમિયાન જ ગીતાના પાઠ પણ શીખવાનો પ્રસ્તાવ મુકાયો છે। ભગવદ્ ગીતા સાથે હિન્દુઓની દૃઢ આસ્થા જોડાયેલી છે, પરંતુ ધાર્મિક દૃષ્ટિએ તો આ પુસ્તકનું મહત્વ છે જ, પણ સાથે જ જીવન કઈ રીતે જીવવું તેનો શ્રેષ્ઠ સાર પણ આ પુસ્તકમાં સમાયેલો છે। ત્યારે હવે અમદાવાદમાં એક અનોખી જ પહેલ હાથ ધરવામાં આવી છે। અમદાવાદની ગ્રામ્ય વિસ્તારની ડીઈઓ કચેરી હસ્તગત આવતી શાળાઓમાં હવે પ્રાર્થના દરમિયાન ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓને ગીતાના પાઠ પણ શીખવવામાં આવશે। બાળક ભણતરની સાથે ગણતરના પાઠ પણ શીખે તે હેતુ સાથે આ પ્રોજેક્ટ તૈયાર કરાયો છે। પ્રોજેક્ટ અંતર્ગત ગ્રામ્ય વિસ્તારની જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા ભગવદ્ ગીતાના કુલ 51 જેટલા શ્લોકોને અલગથી તારવવામાં આવ્યા છે। આ એવા શ્લોકો છે કે જે સીધા વિદ્યાર્થીઓને બોધપાઠ આપે છે અને જીવન ઘડતર માટે પ્રેરણારૂપ બને છે। આમ તો રાજ્ય સરકાર પાઠ્યપુસ્તકના માધ્યમથી બાળકોને ભગવદ્ ગીતાના પાઠ શીખવવા પ્રયત્નશીલ છે જ, પરંતુ અમદાવાદ ગ્રામીણ ડીઓએ થોડો નવતર પ્રયોગ હાથ ધરી અનોખો પ્રોજેક્ટ તૈયાર કર્યો છે, જેનું રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા દ્વારા લોકાર્પણ કરાયું હતું। કુલ 51 શ્લોક છે। એક શ્લોક એક અઠવાડિયા સુધી ચાલશે, બીજા અઠવાડિયે બીજો શ્લોક શરૂ થશે અને ત્યારબાદ શાળા કક્ષાથી લઈ જિલ્લા કક્ષા સુધી અમે વિદ્યાર્થીઓને તેઓ શ્લોકનું ગાન કરે અને તેને એ શ્લોકને તેના જીવનમાં પરિવર્તન માટે કઈ રીતે ઉપયોગ કર્યો એની સમજ આપે એ પ્રકારે ગીતા પ્રેમ વર્ધન સ્પર્ધાનું આયોજન કરીશું અને આ સ્પર્ધાના વિજેતા વિદ્યાર્થીઓને વર્ષ દરમિયાન અમે 51,000 સુધીના ઇનામો પણ આપીશું। શાળાઓમાં થતી પ્રાર્થના માટે ગીતાના શ્લોકને ખાસ ઓડિયો વિઝ્યુઅલ ફોર્મમાં તૈયાર કરાયા છે। દર અઠવાડિયે વિદ્યાર્થીઓને ગીતાનો એક શ્લોક ભણાવ્યા બાદ વર્ષના અંતે એક સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવશે, જેમાં 11,000થી લઈ 51,000 સુધીના પ્રોત્સાહન ઇનામો આપવામાં આવશે। કચેરીના તાબા હેઠળ આવતી તમામ શાળાઓમાં આ પ્રોજેક્ટ સ્વેચ્છાએ લાગુ કરવામાં આવ્યો છે। ત્યારે લઘુમતી શાળાઓને પણ આગ્રહ કરવામાં આવશે કે તેઓ પણ શાળામાં ગીતાના શ્લોકોનું પઠન કરાવે।